Hello students, very good morning. We are on the unit number 2 of entrepreneurship. આપણે એન્ટરપ્રિન્યોરશિપના યુનિટ નંબર 2માં અત્યારે છીએ. યુનિટ નંબર 2ની અંદર આપણે અત્યારે સેકન્ડ ચેપ્ટર કરી રહ્યા છીએ, એન્વાયરમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. એઝ આઈ સેડ અર્લિયર કે યુનિટ 1માં આપણે ઓલરેડી 2 ચેપ્ટર ભણી ગયા છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 2ની અંદર આપણે ઓલરેડી ઘણા બધા ટોપિક્સ જોઈ લીધા છે, જેમ કે ઇન્ટ્રોડક્શન્સ જોઈ લીધું છે, પછી મીનિંગ એન્ડ એનાલિસિસ ઓફ ધ બિઝનેસ ડાયગ્નોસિસ, બિઝનેસ મીનિંગ એનાલિસિસ એન્ડ ધ એન્વાયરમેન્ટલ ડાયગ્નોસિસ જોઈ લીધું છે. પછી એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ ધ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે લોકોએ ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર, એનાલિસિસ રિલેટેડ ટુ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ક્લિયર? આજનો આપણો ટોપિક છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો મતલબ શું છે કે તમારે કોઈ પણ એસએસઆઈ સ્ટાર્ટ કરવું છે. ઇફ યુ રિયલી વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ એની યુનિટ એટ અ સ્મોલ સ્કેલ, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ રજિસ્ટ્રેશન શુડ બી ડન. રજિસ્ટ્રેશન્સ કરાવવું પડશે. હેઝ ટુ પાસ ઇન ઓર્ડર ટુ એસ્ટાબ્લિશ ધ એની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઓર ટુ રેઝ ધ ફિનાન્સ. તમને પૈસા જોઈએ છે, આઈધર ઇન ધ લોન ફોર્મ, સબસિડીના ફોર્મમાં, શેર કેપિટલના ફોર્મમાં, ક્યારેય પણ તમને નાણાં જોઈએ છે અને તમને નવું યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે, એના માટે તમને ફિનાન્સની રિક્વાયરમેન્ટ છે. તો એના માટે તમારે અમુક કાયદાકીય પ્રોસેસથી પાસ ઓન થવું પડે છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હેઝ ટુ ગેટ ઇટ્સ registrations and to get the municipal license. બહુ સ્મોલ સ્કેલ લેવલે, લોકલ લેવલે આ યુનિટ ઓપરેટ થાય છે. નાના પાયા, નાના કદે ચાલે છે. ક્લિયર? સ્મોલ સ્કેલ એટલે નાના કદનું યુનિટ છે, નાની ઇન્ડસ્ટ્રી ચાલુ થાય છે, ટાઇની ઇન્ડસ્ટ્રી. ક્લિયર? તો આવા કેસની અંદર તમારે એક રજિસ્ટ્રેશન, સિમ્પલ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. એ રજિસ્ટ્રાર પાસેથી તમારે એનું એસએસઆઈ રજિસ્ટ્રેશન્સ નંબર લેવાના હોય છે. કંપનીઝ એક્ટની જેમ અહીંયા સર્ટિફિકેટ નથી લેવાના હતા, પણ એક સિમ્પલ પ્રોસેસ છે. થ્રુ ધીસ પર્ટિક્યુલર પ્રોસેસ યુ રિક્વાયર ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન્સ નંબર. એસએસઆઈ રજિસ્ટ્રેશન્સ નંબર લેવાના હોય છે ને મ્યુનિસિપાલિટી પાસેથી, જે તમારું લોકલ મ્યુનિસિપાલિટી છે. આપણે સપોઝ ઇફ યુ આર ઓપરેટિંગ યુનિટ ઇન રાજકોટ ડિસ્ટ્રિક્ટ, ક્લિયર, તો તમારે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પાસે છે, આરએમસી છે, એની પાસેથી તમારે શું લેવું પડશે? એક લાઇસન્સ પર લેવું પડશે. ક્લિયર? તમારી પાસે એસએસઆઈ રજિસ્ટ્રેશન્સ નંબર છે ને લાઇસન્સ છે, તો તમને ગવર્મેન્ટની સબસિડી મળવા પાત્ર છે, અધરવાઇઝ નોટ. તમને બેંક પાસેથી લોન તો જ તમારા યુનિટના નામે મળશે, જો તમારું યુનિટ છે એ રજિસ્ટર્ડ હશે તો. તમને અલગ અલગ એસોસિએશનમાં મેમ્બરશિપ તો જ મળશે જો તમારું યુનિટ રજિસ્ટર્ડ હશે અને રજિસ્ટ્રેશન્સ નંબર હશે તો. સો અહીંયા શું કહેવામાં આવે છે કે એસએસઆઈનું રજિસ્ટ્રેશન્સ કમ્પલસરી નથી, બટ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ વન. અહીંયા એસએસઆઈનું રજિસ્ટ્રેશન્સ તમે નાના પાયે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરો છો તેની નોંધણી કમ્પલસરી નથી, પણ અહીંયા સલાહભરી છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ બહુ જ સિમ્પલ છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એમાં કોઈ બીજી કાંઈ કોમ્પ્લિકેશન્સ નથી. તમારે એસએસઆઈ યુનિટનું રજિસ્ટ્રેશન્સ કરાવવું હશે તો એ રજિસ્ટ્રેશન્સ તમને ડીઆઈસીમાં થશે, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ. એ હરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક હશે. જેટલા પણ ડિસ્ટ્રિક્ટ હશે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ ઓફિસ એક હશે. એક ડિસ્ટ્રિક્ટની અંદર એક હશે, એની અંદર એના નાના નાના તાલુકાઓ અંદર આવશે. સો રાજકોટની અંદર તમે યુનિટ સ્ટાર્ટ કરો છો કે આજુબાજુના ગામડામાં કરો છો તો તમને રાજકોટ ડિસ્ટ્રિક્ટ લાગુ પડે છે. તો ડીઆઈસી રાજકોટની હેડક્વાર્ટરમાં હશે, રાજકોટમાં હશે, અને ત્યાં તમારે એનું રજિસ્ટ્રેશન્સ લેવાનું હોય છે. તો એસએસઆઈની રજિસ્ટ્રેશન્સ ક્યાં લેવાનું હોય છે? ડીઆઈસીમાં, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. જે ડિસ્ટ્રિક્ટની અંદર તમે એસએસઆઈ સ્ટાર્ટ કરો છો ત્યાંની ડીઆઈસીમાંથી તમારે રજિસ્ટ્રેશન્સ નંબર લેવાનો હોય છે. તો કે રજિસ્ટ્રેશન્સ માટે શું કરવાનું રહેશે? તો કે જે ડિસ્ટ્રિક્ટ હશે એના હેડક્વાર્ટર હશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે તો રાજકોટ એનું હેડક્વાર્ટર મેઇન થઈ જશે, ત્યાં ડીઆઈસી લોકેટેડ હશે. હવે રજિસ્ટ્રેશન્સ લેવા માટેની બહુ સિમ્પલ પ્રોસેસ છે, બહુ નાની પ્રોસેસ છે. તો કે એપ્લિકેશન ઇઝ સેન્ટ ટુ ધ જનરલ મેનેજર ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ ફોર ધ રજિસ્ટ્રેશન્સ ઇન ધ ડીઆઈસી. ડીઆઈસીમાં તમારે રજિસ્ટ્રેશન્સ લેવું છે તો એના જે જનરલ મેનેજર છે એને તમારે અરજી કરવાની રહેશે. અરજી તમને ચોક્કસ પ્રમાણમાં કીધેલી છે એ જ ફોર્મેટમાં કરવાની રહેશે. એનું જે ચોક્કસ ફોર્મ છે એ જ તમારે ફિલઅપ કરવાનું રહેશે. એનું જે ચોક્કસ માળખું છે એ માળખું જ તમારે માળખા મુજબ જ અરજી કરવાની રહેશે. તમે અરજી કરશો એટલે તમારી અરજીની તપાસ થશે. દે વિલ સ્ક્રુટિનાઇઝ ધ એપ્લિકેશન્સ. તમારા અરજીની તપાસ થશે.
અરજીની તપાસ થશે ત્યારે તમારે બધા જ ડોક્યુમેન્ટ એની સાથે જોડવા પડશે. અરજી કરો છો ત્યારે તમારા ફોટોગ્રાફ્સ હોય, તમારા યુનિટની વિશેની તમામ ડિટેલ્સ, તમારી રેસિડેન્શિયલ પ્રૂફ, તમારા ફોટો આઈડી જે કાંઈ પણ હોય છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, એ બધી વસ્તુ, એ બધાની કોપીઓ તમારે એપ્લિકેશન સાથે અરજી સાથે જોડવાની રહેશે અને એક ચોક્કસ ફીઝ હશે, પ્રિસ્ક્રાઇબ્ડ ફી, એ તમારે ચૂકવવાની રહેશે. સો રજિસ્ટ્રેશન જ્યારે તમે કરાવો છો ત્યારે અરજી સાથે તમારી ડિટેલ્સ, યુનિટની ડિટેલ્સ અને જે વ્યક્તિ એન્ટરપ્રેન્યોર છે એની ડિટેલ્સ એ લોકોએ ભરવાની રહેશે અને જમા કરાવવાની રહેશે. અરજી ત્યાં જમા થઈ જશે. દે વિલ સ્ક્રુટિનાઇઝ ધી એપ્લિકેશન્સ. અરજી છે એને તપાસ કરશે, એની તપાસ કરશે. ઇફ એવરીથિંગ ઇઝ ફાઇન એન્ડ કમ્પ્લીટ, જો બધું જ યોગ્ય છે, બધું પૂર્ણ છે, તો આવા કેસની અંદર દે વિલ અલોટ ધ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન્સ નંબર. તો તમને એક પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન્સ નંબર મળશે. પ્રોવિઝનલનો મતલબ છે ટેમ્પરરી. તમને એક ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર મળશે અને એ ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર તમારો વેલિડ કેટલા વર્ષ સુધી રહેશે? 5 વર્ષ સુધી. ટેમ્પરરી રજિસ્ટ્રેશન્સ નંબર મળી જશે એટલે તમને એ ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર મળશે એટલે તમને ગવર્મેન્ટ પાસેથી જમીન ખરીદવામાં આ મદદ કરશે. તમારો પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર હશે એના બેઝિસ ઉપર તમે લેન્ડ ખરીદી શકશો. તમે ગવર્મેન્ટને અપ્લાય કરી શકશો કે આ એગ્રીકલ્ચર લેન્ડને અનકલ્ટિવેટ લેન્ડમાં કન્વર્ટ કરીને તમને સર્ટિફિકેટ આપશે. એ પણ આપશે કે ફળદ્રુપ જમીન છે ને અફળદ્રુપ જમીન છે એટલે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી ચલાવવા માટે એ પર પરમિશન્સ ગ્રાન્ટ કરેલી છે એવું એક ગવર્મેન્ટનું ડોક્યુમેન્ટ તમને કઢાવી દેવામાં આવશે. તો એ પણ તમને આપશે. તમને સબસિડી મળવાની, સબસિડી માટે તમારે અપ્લાય કરવું છે તો તમારે એવા ટાઈમે બેંકમાં કયો નંબર આપવો પડશે? પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન્સ નંબર. ગવર્મેન્ટની સબસિડી તમને મળવાની હશે, કેશ મળવાના હશે, કેશ સબસિડીઝ મળશે, તો એની અંદર પણ તમારે આ પ્રોવિઝનલ નંબર બધે જ જગ્યાએ આપવાનો રહેશે. જો આ પ્રોવિઝનલ નંબર હશે તો જ તમને આગળ પ્રોસેસ થશે, નહીતર મળશે નહીં. તમારે અનકલ્ટિવેટેડ લેન્ડ, કલ્ટિવેટેડ લેન્ડ છે ને અનકલ્ટિવેટેડ લેન્ડ, ફળદ્રુપ જમીનને અફળદ્રુપ જમીનમાં કન્વર્ટ કરવા માટે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ જોઈશે. એ તમારે લેવું છે તો રજિસ્ટ્રેશન નંબર હશે તો જ મળશે. ગવર્મેન્ટના એસએસઆઈના બેનિફિટ લેવા છે. ગવર્મેન્ટ જે લઘુગૃહ ઉદ્યોગોને બધા લાભો આપે છે એ લાભનો તમારે લાભ લેવો હશે તો પણ એના માટે રજિસ્ટ્રેશન નંબર જરૂરી છે. તમારી પાસે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર આવી જાય એટલે આ બધા જ કાર્યો આગળ વધી શકશે. આ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર 5 વર્ષ સુધી વેલિડ રહેશે. ઇન બિટવીન તમને જ્યારે પણ મન પડે અને મેળ પડે ત્યારે તમે પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ માટે અપ્લાય કરો છો. વન્સ યુ એકચ્યુઅલી સ્ટાર્ટ વિથ ધ યુનિટ, ખરેખર તમારું ઉત્પાદન કંપનીનું ચાલુ થઈ જાય છે, તમારું નાનું એસએસઆઈ યુનિટ ચાલુ થઈ જાય છે, પછી તમે કયા નંબર માગશો? પરમનન્ટ રજિસ્ટ્રેશન નંબર માટે અપ્લાય કરો છો. પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ માટે તમે અપ્લાય ક્યારે કરી શકો છો? ઓનલી આફ્ટર યુ સ્ટાર્ટ વિથ ધ પ્રોડક્શન પ્રોસેસ. તમે ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરી દો ત્યાર પછી જ પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ નંબર માટે તમે અપ્લાય કરો છો. પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ માટે જ્યારે તમે અપ્લાય કરો છો ત્યારે તમારે અમુક પ્રૂફ આપવાના હોય છે. તમારા યુનિટના પ્રૂફ આપવાના હોય છે, તમારા પ્રૂફ જેવી રીતના મેં કીધું એ રીતના કે અરજી સાથે તમારે 2 ફોટોગ્રાફ્સ આપવાના હોય છે, તમારું આધાર કાર્ડ આપવાનું હોય છે, પાન કાર્ડ આપવાનું હોય છે, પછી તમારે તમારા લેન્ડ માટેના પ્રૂફ આપવાના હોય છે. યુ રિક્વાયર ટુ પ્રેઝન્ટ ધ પ્રૂફ. જો તમારી ઇન્ડસ્ટ્રીયલ શેડ કે હાઉસ જે છે, ઇન્ડસ્ટ્રીયલ જગ્યા જે તમે ખુદની ખરીદેલી છે તો તમારે એની પરચેસ ડીડ વેચેલા મીન્સ ખરીદ દસ્તાવેજ આપવો પડશે. અને ઇફ યુ હેવ પરચેસ્ડ ઓન ધ લેન્ડ, ઇફ યુ હેવ ટેકન ઓન ધ લેન્ડ તો મીન્સ રેન્ટ, તમે રેન્ટ ઉપર ખરીદેલું છે તો ભાડાનો કરાર, રેન્ટ એગ્રીમેન્ટ, ભાડા પટ્ટાનો કરાર, એનું તમારે ડોક્યુમેન્ટ જોડવું પડશે. ક્લિયર? હવે મેં કીધું એવી રીતના એસએસઆઈ રજિસ્ટ્રેશન્સ કમ્પલસરી ક્યારેય નથી. ક્લિયર? સો એસએસઆઈ રજિસ્ટ્રેશન્સ કમ્પલસરી નથી, પણ તમને એસએસઆઈનું રજિસ્ટ્રેશન હશે તો ઘણા બધા ફાયદા છે. તમને ગવર્મેન્ટનું કલ્ટિવેટેડ લેન્ડનું અનકલ્ટિવેટેડમાં સર્ટિફિકેટ જોશે, ગવર્મેન્ટના સબસિડીઝના બેનિફિટ જોશે, ગવર્મેન્ટના કેશ સબસિડીઝના બેનિફિટ જોશે, ગવર્મેન્ટના પ્રોડક્ટ પ્રમોશન્સ માટેના બેનિફિટ જોશે, ઇલેક્ટ્રિસિટી કનેક્શન જોશે. આ બધાની અંદર તમને લોકોને શું જોશે? રજિસ્ટ્રેશન્સ નંબર જોશે. ક્લિયર? તમારે કોઈ ઇલેક્ટ્રિસિટી માટે અપ્લાય કરવું છે, ઇલેક્ટ્રિસિટી કનેક્શન્સ જોશે તો પણ તમારે અપ્લાય કર મીન્સ રજિસ્ટ્રેશન્સ નંબર આપવો પડશે. રજિસ્ટ્રેશન્સ કમ્પલસરી નથી પણ રજિસ્ટ્રેશનના બહુ બધા બેનિફિટ છે જેથી કરીને તમારું કામ ઘણું સરળ થઈ જશે. ક્લિયર? સો આ એક સિમ્પલ પ્રોસેસ હતી કે રજિસ્ટ્રેશન્સ માટે તમારે શું કરવાનું છે કે પહેલાં
ડીઆઈસીમાં રજિસ્ટ્રેશન કરવાનું છે, પહેલાં પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન્સ લઈ લેવાનું છે. ત્યારના 5 વર્ષની અંદર એકચ્યુઅલ પ્રોડક્શન સ્ટાર્ટ થાય પછી ગમે ત્યારે તમે પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ માટે અપ્લાય કરો છો. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર 5 વર્ષ સુધી જ વેલિડ રહેશે, પછી વેલિડ રહેશે નહીં. ક્લિયર? હવે શું કહે છે બેનિફિટ ઓફ રજિસ્ટ્રેશન ઓફ એસએસઆઈ. એસએસઆઈની અંદર તમે રજિસ્ટ્રેશન્સ કરાવો તો તમને કયા કયા બેનિફિટ્સ મળે છે એની વાત કરીએ. રિકમેન્ડેશન ફોર ધ ચેન્જિંગ ધ એગ્રીકલ્ચર લેન્ડ ઇન ટુ ધ અનકલ્ટિવેટેડ લેન્ડ. અહીંયા શું કહે છે કે ભાઈ તમે ખેતીની જમીન છે એને બિનખેતીની જમીનમાં કન્વર્ટ કરાવવા માટે ગવર્મેન્ટ પ્રોસેસ કરવી પડશે અને ગવર્મેન્ટ પાસેથી એનું સર્ટિફિકેટ લેવું પડશે. એ તમને આ પ્રોવિઝનલ નંબર હશે તો જ મળશે, નહીંતર તમને ગવર્મેન્ટ એ લેખિતમાં આપશે નહીં કે એ કન્વર્ટ મીન્સ એગ્રીકલ્ચર લેન્ડને અનકલ્ટિવેટેડ લેન્ડમાં કન્વર્ટ કરી કે આ જમીન અફળદ્રુપ છે, બિનખેતીની જમીન છે, એટલે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી માટે પરમિશન્સ આપેલી છે, આ જમીન ગ્રાન્ટ કરેલી છે. એક્ઝેમ્પશન ફ્રોમ ધી ઓક્ટ્રોય. જો તમે રજિસ્ટ્રેશન્સ લીધેલું હશે તો તમને 5 વર્ષ સુધી ઓક્ટ્રોય ડ્યુટીમાંથી એક્ઝેમ્પશન્સ મળશે. ક્લિયર? એક્ઝેમ્પશન ફ્રોમ ધ ઇલેક્ટ્રિસિટી ટેક્સ. અહીંયા શું કહે છે તમને ખબર હોય તો ઇલેક્ટ્રિસિટીના ટેક્સીસ આવે છે. આપણે કેમ જમીન વેરો આવે, મકાન વેરો આવે, પાણી વેરો આવે, લાઇટ વેરો આવે, લાઇટ બિલનો વેરો, તો એ જે ટેક્સીસ આવે છે ઇલેક્ટ્રિસિટી ઉપર કે તમે જે પ્રોડક્શન્સ કરો છો અને એમાં જે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન થાય છે એ કન્ઝમ્પશનના બિલ ઉપર તમને 5 વર્ષ સુધી સબસિડી મળશે. એટલે કે તમારે ખાલી ને ખાલી બિલ જ ભરવાનું, ઇલેક્ટ્રિસિટીનું બિલ જે આવ્યું હોય એ જ, એના ઉપર ઇલેક્ટ્રિસિટીનો ટેક્સ જે એક્સ્ટ્રા ભરવાનો છે એ ભરવાનો નથી. ક્લિયર? તમને ખબર હોય તો બિલની રકમ હોય એમાં લખેલું હોય એડ ટેક્સ અને ટેક્સની રકમ આપી હોય અને પછી નેટ ટોટલ આપ્યો હોય, એમાં તમારે ટેક્સનો ભાગ ભરવાનો નહીં 5 વર્ષ સુધી. ક્લિયર? હેલ્પ ઇન ધ પરચેસ ઓફ ધ રો મટીરિયલ. એટલે કે ડીઆઈસી છે એ તમને રિકમેન્ડ કરશે કે ક્યાંથી તમારે રો મટીરિયલ પરચેસ કરવું. અને હા, રો મટીરિયલ સ્કેર્સ રો મટીરિયલ હશે, અછતવાળું રો મટીરિયલ હશે તો તમને પહેલી પ્રાયોરિટી, જેની પાસે રજિસ્ટ્રેશન્સ નંબર હશે એને પહેલી પ્રાયોરિટી ઉપર મટીરિયલ અપાવડાવશે. જો તમારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ રો મટીરિયલ કદાચ ફોરેનથી મળે છે તો આવા કેસની અંદર ઇમ્પોર્ટ કરવું પડશે તમારે રો મટીરિયલ, કારણ કે તમારે જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે ફોરેનમાં બને છે, ફોરેનમાં મળે છે, તો એ રો મટીરિયલ તમારે અહીંયા ઇમ્પોર્ટ કરવું પડશે. તો ઇમ્પોર્ટ માટે લાઇસન્સ જોશે, ડોક્યુમેન્ટેશન્સ જોશે. તો ઇમ્પોર્ટનું લાઇસન્સ લેવા માટે પણ તમારે શું જોશે? પ્રોવિઝનલ સર્ટિફિકેટ નંબર, જે તમારે લાઇસન્સ લેવા માટે જોશે. કોની પાસેથી લાઇસન્સ લેશો? ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંટ્રોલર. ક્લિયર? એની પાસેથી લાઇસન્સ અને સર્ટિફિકેટ લેશો રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવાનું. એ પણ તમને ક્યારે મળશે? જો તમારી પાસે પ્રોવિઝનલ નંબર હશે તો. પરચેસ ઓફ ધ મશીન ઓન ધ હાયર પરચેસ સ્કીમ. હાયર પરચેસ સ્કીમનો મતલબ શું છે કે ઘણી બધી વાર એવું થશે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇઝ સચ અ સ્મોલ યુનિટ, બહુ નાના પાયે એ ઉદ્યોગ ચાલુ થતો હોય છે જેની કેપિટલ એટલે મૂડી બહુ હોતી નથી. તો રાધર દેન ઓઇંગ ધ મશીન્સ દે લાઇક ટુ પરચેસ ધ મશીન્સ ઓન હાયર પરચેસ. ક્લિયર? તો એ લોકો મશીન ઘરનું નહીં ખરીદે પણ ભાડાપટ્ટા ઉપર મશીન ખરીદશે. સો ભાડાપટ્ટા ઉપર જ્યારે મશીન્સ ખરીદવાનું છે બહારથી, ડોમેસ્ટિકમાંથી એટલે કે રાજ્યોમાંથી કે બહારથી ફોરેનમાંથી પણ, તો આવા કેસની અંદર જે એસએસઆઈ એન્ટ્રી હશે, જેને રજિસ્ટ્રેશન્સ નંબર લીધેલા હશે, એ લોકો ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે જેમ કે નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન્સ છે, ત્યાં તમારે અપ્લાય કરવાનું અને ત્યાં તમે અરજી કરો ને એટલે તમને ભાડાપટ્ટા ઉપર એ લોકો મશીન દેવડાવે. એમાં ભાડું તમારે અડધું ભરવાનું, અડધું ભાડું ગવર્મેન્ટ પાસે. ક્લિયર? તો આ જે હાયર પરચેસ ઉપર તમારે મશીન પર ખરીદવા છે તો એનું અરેન્જમેન્ટ અને એની સબસિડીઝ કોણ બેર કરશે? ગવર્મેન્ટ. પણ એના માટે તમારે રજિસ્ટ્રેશન્સ કરાવેલું હોવું જોઈએ, તમારી પાસે એસએસઆઈ રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ. કારણ કે તમને હાયર પરચેસ ઉપર મશીન પરચેસ કરવા છે તો તમારે નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનમાં અરજી કરવી પડશે અને એની સાથે ચોક્કસ રકમની ફી ભરવી પડશે પહેલાં, પછી તમને હાયર પરચેસ એટલે કે ભાડાપટ્ટા ઉપર મશીનની ફાળવણી થશે. ક્લિયર? રિકમેન્ડેશન ફોર ધ નેસેસરી મટીરિયલ ફોર ધ કન્સ્ટ્રક્શન. તમારે તમારી ઇન્ડસ્ટ્રીનું કન્સ્ટ્રક્શન્સ કરવું છે, બાંધકામ કરવું છે કે એનો એક્સટેન્શન, એનો વિકાસ કરવો છે, મીન્સ બાંધકામમાં વધારો કરવો છે, તો આવા કેસની અંદર તમારે લોકોને શું કરવાનું રહેશે? એપ્લિકેશન્સ કરવાની રહેશે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર ઓફિસને અને એની પાસેથી તમને ગ્રાન્ટ મળશે. વેરિફિકેશન સબસિડી. વેરિફિકેશન સબસિડીનો મતલબ શું છે કે ભાઈ
તમને તમારું મટીરિયલ જે પરચેસ કરેલું છે રો મટીરિયલ, હવે એ તમને અપ્રૂવ કરવું છે, કોઈ સ્ટાન્ડર્ડથી મીટ થાય છે કે નહીં જોવું છે. રો મટીરિયલનું તમારે વેરિફિકેશન્સ કરવું છે. તો તમને રો મટીરિયલનું વેરિફિકેશન્સ કરવું છે, ફિનિશ ગુડ્સ છે એનું ક્વોલિટી વેરિફિકેશન્સ કરવું છે. તો આવા કેસની અંદર વેરિફિકેશન તમે ક્વોલિટી ટેસ્ટ કરાવો એનો ખર્ચો થાય છે. તો એ ખર્ચાની અંદર તમને સબસિડી બાદ મળે છે ગવર્મેન્ટની. જે ખર્ચો થયો છે એના 50% કોસ્ટ કાં તો 50,000 જેમાંથી ઓછું હોય એ સબસિડી તમને ગવર્મેન્ટ આપશે. ક્લિયર? હવે તમે વેરિફિકેશન્સ રો મટીરિયલનું કે ફિનિશ ગુડ્સનું લેબોરેટરીમાં અપ્રુવલ માટે મોકલ્યું છે તો 50% કે 5,000 રૂપિયા જે ઓછું હશે એ. ક્લિયર? અને એના માટે કાં તો તમારે લેબ હાઉસ તમારી ઇન્ડસ્ટ્રીઝમાં જ બનાવવું છે તો તમને ગવર્મેન્ટ સબસિડીઝ આપશે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે લેબ બનાવવાનો જે ટોટલ ખર્ચો થાય છે એના 20% કાં તો 1 લાખ સુધીની સબસિડીઝ આપશે. ક્લિયર? Now the assistant regarding the purchase and sales. Assistant regarding the purchase and sales નો મતલબ શું છે? અહીંયા તમને ગવર્મેન્ટ હેલ્પ કરશે. શેના માટે? ટુ પરચેસ ધ કમર્શિયલ રો મટીરિયલ ઓર ટુ પરચેસ ધ કોમોડિટી. તમને કોમોડિટી પરચેસ કરવું હોય તો અહીંયા અલગ અલગ રજિસ્ટ્રેશન્સ નંબર લીધા છે, અલગ અલગ કોમોડિટી તમને પરચેસ કરવા માટે એ હેલ્પ કરે છે. ક્લિયર? ધેન ધ એક્ઝમ્પશન ફ્રોમ ધ પાવર કંટ્રોલ ઓફ ધી એક્સપોર્ટિંગ. અહીંયા શું કહે છે કે ભાઈ જે કોઈ એક્સપોર્ટિંગ યુનિટ હશે, એક્સપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ એટલે જે લોકો પોતાનું પ્રોડક્શન એક્સપોર્ટ કરે છે. ક્લિયર? તો એ લોકોને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરશે અને એ લોકો પોતાનું પ્રોડક્શન્સ બનાવી અને એમાંથી 25% પ્રોડક્શન્સ તો બધું એક્સપોર્ટ કરી દે છે. તો એ લોકોને એ પ્રોડક્શન્સ કરવા માટે જે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન થયું છે ને એમાંથી 50% ખર્ચો જે લોકો ચૂકવવાનો, બાકી બધું ગવર્મેન્ટ સબસિડીઝના ફોર્મમાં ગ્રાન્ટ કરશે. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? પ્રાયોરિટી ઇન ટેલિફોન ફેસિલિટીઝ. જો તમારું એસએસઆઈ રજિસ્ટ્રેશન હશે તો તમને પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ મળશે, એટલે તમને 2 ટેલિફોન સુધીની પ્રાયોરિટી તમને મળશે. પહેલાં તો શું હતું, ફોન માટે તમારે લખાવવી પડતી, અરજી આપતી, તમારી અરજી અપ્રૂવ થાય પછી તમને ટેલિફોનની ફાળવણી થતી. તો અહીંયા તમને કેટલા મેક્ઝિમમ 2 ફોન મળી શકશે. ક્લિયર? ધેન ધ મ્યુનિસિપલ લાઇસન્સ. તમને મ્યુનિસિપલ લાઇસન્સ લેવું છે કોઈ પણ પ્રોડક્શન્સ માટે તો આવા કેસની અંદર પહેલાં તમારું રજિસ્ટ્રેશન્સ નંબર હોવું જોઈએ તો જ લાઇસન્સ મળશે, નહીંતર તમને લાઇસન્સ મળશે નહીં. ક્લિયર? સો here are the benefits of SSI registration. So hereby we have finished up with the topic. આવતીકાલના લેક્ચરમાં આપણે નવો ટોપિક લેશું, ફાઇનાન્શિયલ ફંડ ફોર ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. આજે આપણો આ રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો ટોપિક અહીંયા આપણો કમ્પ્લીટ થયો છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.